ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આપણને ગોલ્ડ અત્યારે સેલ લાગે છે. જો આ કાલનો આપણો ટાર્ગેટ હતો ગોલ્ડમાં બાયનો. આજે અપ ટ્રેન્ડ હતો, બરાબર. અપ ટ્રેન્ડ આ બ્રેકઆઉટ થયું, બરાબર. પછી બ્રેકઆઉટ થયું, ફોલ્સ બ્રેકઆઉટ, નીચે આવ્યું પણ નીચે એક સપોર્ટ હતો, ત્યાં સુધી આવ્યું. ટ્રેડ હજી બનતો નથી, પણ આપણે ડાયરેક્શન એક વખત કાઢીને રાખી તો આપણને ટ્રેડ લેવામાં ઇઝી પડે. ઓકે, 0.5ના સપોર્ટને ટચ કરીને પાછું આવે છે. 4 આવરની ટાઈમ ફ્રેમમાં એક વખત આપણે ચેક કરી જોઈએ. આ કાંઈ કામનું નથી. આ ટ્રેન્ડ લાઈન 4 આવર્સમાં છે. આપણે એક વખત જૂનું એનાલિસિસ જવા દઈએ, 9 જ રાખીએ, બરાબર. ઓકે, ટ્રેન્ડ લાઈન ફેકઆઉટ પણ છે 4 આવર્સમાં. ઓકે, તો આ ટ્રેડમાં હવે જાજુ કાંઈ જોવાનું છે નહીં. આપણા પ્રોપર સેલ જ દેખાય છે ટ્રેડમાં. ફિફ્ટીન મિનિટ્સમાં એક રેન્જ બને છે. ઓકે, તો આ ટ્રેડને આપણે ખાલી અત્યારે વોચ કરીએ, બરાબર. આમાં આપણે અત્યારે પડશે નહીં, કારણ કે થોડું રેન્જમાં ફસાયેલું છે ગોલ્ડ, એટલા માટે. જ્યાં સુધી ગોલ્ડ રેન્જમાં રહેશે ત્યાં સુધી આપણે કાંઈ કરી શકશું નહીં. પ્લસમાં કે સેલ માટે એ ડિસ્કાઉન્ટ ઝોનમાં છે અત્યારે, તો ડિસ્કાઉન્ટ ઝોનમાં આપણે સેલ ન કરી શકીએ. ડેઇલીમાં ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ, એસએલ હન્ટ થઈ ગયા છે બધાય, જોઈ શકો છો તમે. અહીંયા જોઈ શકો છો, એસએલ હન્ટ થઈ ગયા છે બધાય. સપોર્ટ એરિયા બિટકોઇનમાં મિત્રો કાંઈ સમજાતું નથી. બિટકોઇનમાં તો મને
ગોલ્ડ ઉપર આપણે વોચ રાખીએ, કારણ કે ગોલ્ડ મૂવમેન્ટ કરે છે અત્યારે, બાકી એ કાંઈ કોઈ મૂવમેન્ટ કરતું નથી. ગોલ્ડ ભલે રેન્જમાં છે પણ રેન્જની અંદર બહુ ફાસ્ટ મૂવમેન્ટ કરે છે. એની રેન્જ છે 4312 થી 4322, એટલે કે 100 પીપની. મિત્રો ઓવરઓલ આનો ટ્રેન્ડ છે બુલિશ ગોલ્ડનો. હા ભાઈ, ગોલ્ડનો ટ્રેન્ડ તો બુલિશ છે. તો આપણે કેન્ડલ ક્લોઝિંગ માટે વેઇટ કરી, કારણ કે 7 મિનિટ હજી બાકી છે. તમે જોઈ શકો છો આ કેન્ડલ ક્લોઝિંગમાં. અને ચાલુ કેન્ડલે હું કોઈ દી ટ્રેડ લેતો નથી, અને આ ટ્રેડ આપણા માટે થોડો રિસ્કી થઈ શકે છે, કારણ કે બધી બાજુથી મને સેલ દેખાય છે ચાર્ટ્સ ઉપર, કારણ કે એક ફેકઆઉટ આપ્યું છે અને લિક્વિડિટી સ્વીપ કરીને નીચે આવે છે. તો મને આમાં બાય કરતાં થોડુંક સંકોચ જેવું છે. પણ માર્કેટમાં જે લાગતું હોય એનાથી ઊંધું જ થાય, બરોબર. જે લાગતું હોય એનાથી ઊંધું થાય. તો આપણે થોડીક વાર વેઇટ કરી 7 મિનિટ સુધી. 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થવાની. 5 મિનિટ નહીં, 15 મિનિટ જ, કારણ કે આપણે ટાર્ગેટ થોડોક મોટો લેવાની ટ્રાય કરશું આજે. અને હું આટલો બધો વેઇટ કરું છું એનું કારણ એ છે કે માર્કેટ અત્યારે ટ્રેપ બહુ કરે છે. તમે જોઈ શકો છો 4312 એ બ્રેકઆઉટ એને કર્યું, ત્યાર પછી 4305, એટલે કે 70 પીપ સુધી એ નીચે આવ્યું, પછી ઉપર વયું ગયું. તો આ માર્કેટની કોઈ રમત પણ હોઈ શકે. એટલે આપણે ધીમે ધીમે વિચારીને ટ્રેડ કરશું, શાંતિથી કરશું. ફોર્મોમાં આવીને આપણે ટ્રેડ નહીં લઈ કે હાલો ભાઈ આવડી મોટી ગ્રીન કેન્ડલ બનાવી તો આપણે ફટાફટ બાય કરી લઈ. ના, એ રીતે આપણે ટ્રેડ નહીં કરી. અને મિત્રો, ટ્રેડિંગ તમને મારું ગમે તો એક લાઈક વિડીયોને તમે કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામમાંય આપણું પેજ છે, તો ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે ફોલો કરી લ્યો ફટાફટ. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને લાઈક કરી દો. ને હવે ફટાફટ આપણે ટ્રેડ લઈ લઈ, બરોબર. 1 મિનિટમાં આપણે શિફ્ટ કરીએ તો 9 સેકન્ડ બાકી છે. બુલિશ એંગલ પેટર્ન કેન્ડલની દેખાય છે, બુલિશ એંગલ ફિંગ. ઓકે, કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે, બરોબર. 1:2 રેશિયોમાં આપણે કામ કરશું મિત્રો. લોંગ પોઝિશન પહેલાં હું ટ્રેડ લઈ લઉં, પછી હું તમને બનાવીને બતાવીશ, નકર ટ્રેડ મિસ થઈ જશે. ગોલ્ડની ઓર્ડર, એક લોટ બાય 27.42 એ આવ્યો મિત્રો, બરાબર. હવે આપણે 1:2 રેશિયોમાં કામ કરી. મારી ઈચ્છા છે કે હું 100 પીપનો ટાર્ગેટ આમાંથી લઉં, પણ હવે જેવી ભગવાનની મરજી, કારણ કે એસએલ આપણો નાનો આવે છે, તો એસએલ પ્રમાણે 1:2માં આપણે ટ્રેડ કરશું. આપણે 100 પીપ જોઈ છે, એટલે આપણે 100 પીપ માટે વેઇટ નહીં કરી. આપણો એસએલ 30-35 પીપનો આવે છે, બરાબર. તો આપણા માટે 70 પીપ બહુ થઈ ગયા, બરાબર. પણ આઈ ટ્રાય કે આપણને
80 પીપ કે 90 પીપ મળે, બરાબર. મિત્રો ટ્રેડ લેવાનું પરફેક્શન તમે જુઓ, 24 કલાક પછી ટ્રેડ લઉં છું, બરાબર. આજ સવારે માર્કેટ બેરિશ હતું, બરાબર. તો આપણને સેલનો ટ્રેડ મળે એમ હતો, પણ સેલના ટ્રેડમાં આપણને કોન્ફિડન્સ એટલો બધો આવ્યો નહીં, કારણ કે સેલિંગ સ્લો હતું. કોન્ફિડન્સ તો હતો જ કે નીચે આવશે, પણ સેલિંગ જે હતું, સેલિંગમાં જે આવતું હતું એ બહુ સ્લો આવતું હતું. તો એના લીધે આપણે ટ્રેડ ન કર્યો. ને સેલિંગ સ્લો આવે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ 120 પીપનો એસએલ આવતો હતો ગોલ્ડના ટ્રેડમાં. સેલિંગ માટે 120 પીપનો એસએલ આવતો હતો, તો આટલો બધો એસએલ આપણે ન લઈ શકીએ, તો એ આપણે એ ટ્રેડ ઇગ્નોર કર્યો. અત્યારે 3.5 એટલે કે 35 પીપનો એસએલ આપે છે, અને 1:2ના રેશિયોમાં કામ કરી છે. 1:1 તો જો કે આપણને આપી દીધું ના, હા પરફેક્ટ 1:1 એને આપ્યું છે, પણ આપણે 1:2માં કરશું ટ્રેડ. ट्रेड परफेक्ट है, बस थोड़ो वेट करवानी जरूर है. આપણે કેટલો પ્રોફિટ ચાલી રહ્યો જોઈ લઈએ આપણે. ઓકે, $2.50 કે આ 3,000ને આપણે 4500 કરવાના છે. 30 દિવસની અંદર 3,000ને 4500 કરવાના છે. અને મારી પૂરેપૂરી ટ્રાય રહેશે કે આપણે આ બહુ ફાસ્ટ કરી લઈ, 1 મહિનો ન થવા દઈ. પણ હવે ટ્રેડ 100 પીપના મળે છે, તો હવે આપણે શું કરીએ. ઓકે મિત્રો, ટ્રેડ પાછો હાલવાનો ચાલુ થઈ ગયો હાલ. અને મિત્રો તમારી સાયકોલોજી ગમે એટલી સારી હોય, બરાબર, તમને ટ્રેડ ઉપર જ્યારે તમારો ટ્રેડ ધીમે હાલે ને, ધીમે, તમે બહારગામ ગયા હોય ફેમિલી સાથે અને પપ્પા ગાડી હલાવતા હોય, તમે બહાર ભલે 100-120 હલાવો, પપ્પા 60-80 હલાવે, કેવો તમને મગજ ભાઈ, અરે પપ્પા હલાવો નહીં યાર તમે. પછી પપ્પા એકવાર એમ કીધું, એ તારો બાપ છુઓ, પછી તમે કાંઈ બોલી નથી એકવાર, અંદર કેવા તમે આમ, એ યાર બાપા ગાડી હલાવતા નથી, મારે શું કરવું, હું આ ગાડીમાંથી થેકડો મારી જાઉં, શું કરવું, એટલે શું કરું એવું થયા રાખે. એવી જ રીતના જ્યારે તમારો ટ્રેડ ધીમો હાલતો હોય ને, ધીમો, ત્યારે તમને એવું જ થાય શું કરવું. અરે કાંઈ નથી કરવું, ભલે ને ધીમે હાલતો. હવે આપણે સેફ થઈ ગયા છીએ, તમે એમ વિચારો કે હવે આપણે સેફ થઈ ગયા. કદાચ આ ટ્રેડ ન આવેલો તો આપણે તો કોસ્ટ ટુ કોસ્ટ જ આપવાનું, નીલે નીલ 0-0 ઉપાધિ. હા, આ ટ્રેડમાં એસએલ માની લ્યો કે હિટ થવાના ચાન્સીસ હોત તો ઉપાધિ હોત. નો કમાવો, બરાબર, પૈસા જાય એના કરતાં ન કમાવી સારું. સમજ્યા મારી આખી વસ્તુ, પૈસા જાય એના કરતાં તમે ન કમાવો ને એ સારું. હવે આપણે આમાં પૈસા જશે જ નહીં, કદાચ બાય ચાન્સ નીચે આવ્યો પાછું આપણી કોસ્ટે,
તો આપણે કમાશું ઓછું, બીજું કાંઈ નહીં થાય. 0-0 એ આપણે નીકળી જશું, અથવા તો 20-30 સેન્ટનો લોસ થશે. વધારે કાંઈ ઉપાધિ નથી. આ ટ્રેડ બાકી આપણને અત્યારે $2-3 પ્રોફિટ બતાવતું હોય છે. $1.5 પ્રોફિટ તો બતાવે જ છે. चल मेरे घोड़े टिक टिक टिक, चल मेरे घोड़े टिक टिक टिक. મિત્રો ટ્રેડ આવડો આ છે 1 નંબર. એક વખત ખાલી ટાર્ગેટ દઈ દે, કોસ્ટે નો આવતું ભાઈ. નકર મજા નહીં આવે, ડખો થઈ જાય મોટા ભાઈ, કહી દીધું. પંદર મિનિટમાં શું કહે? ઓકે, બીજી 15 મિનિટની કેન્ડલ ચાલુ થઈ ગઈ. હા, તો હવે આ બગડાટી બોલાવ્યું. શું કે બહેનો और भाइयों, मुझे बताओ आप क्या लगता है आपको इसमें? टारगेट हिट होगा या फिर एसएल? चलो हो गया टारगेट. देखो देखो, बुक करने के टाइम भाई ये क्या हो रहा है यार मेरे साथ. ओके गाइस, बुक 70 पिप से ज़्यादा हमने बुक किया, ठीक है. 70 पिप से ज़्यादा हमने बुक किया और ये ट्रेड भी बूम है. बूम है, देखना बूम है. तो बस भाई आज के लिए इतना ही. बस राजू हिंदी बोलेगी. खाली कैंडल जो तमे आ एक कैंडल કેટલા પીપની હશે? અરે પાછું હજી એકવાર. આ એક કેન્ડલ હશે, ઓહો હો હો હો. આ એક કેન્ડલ 7 પીપની છે ભાઈ. આ એક કેન્ડલ 7 પીપની છે. આપણી એન્ટ્રી જે ઓલામાં થઈ ને, શેમાં? આમાં એક મિનિટ. એ આપણી નીચેના ભાવે થઈ છે. જો 27.42 એન્ટ્રી થઈ છે આપણી. અને આ એક ટ્રેડ જે મેં તમને વાત કરી હતી, આનો વિડીયો આપણે અપલોડ નથી કર્યો. આપણે આમાં 50 પીપનો પ્રોફિટ બતાવતા હતા, બરાબર. 0.06માં તમને જે દેખાતું હોય છે એમાં 50 પીપનો પ્રોફિટ બતાવતા હતા. પછી ટ્રેડ કોસ્ટ ટુ કોસ્ટ આવ્યો અને મેં આ ટ્રેડ 0.6 સેન્ટના પ્રોફિટમાં કાઢી નાખ્યો. અને એ જ ટ્રેડમાં મેં પાછો $9.67 પ્રોફિટ કર્યો. પણ મિત્રો, આ ટ્રેડમાં મારો 25 પીપનો એસએલ હતો ખાલી. કેટલો? 25 પીપનો, બરાબર. હવે આ ટ્રેડ મેં કોસ્ટ ટુ કોસ્ટ નો કાઢ્યો હોત ને, જે 0.6 સેન્ટવાળો પ્રોફિટ તમને દેખાય છે, એ પ્રોફિટ મેં નો કાઢ્યો હોત ને કોસ્ટ ટુ કોસ્ટ, તો $7નો લોસ થાત પહેલાં, બરાબર. એમાં એસએલ હતો 25 પીપનો, એટલે કે $2.5. પણ કોસ્ટ ટુ કોસ્ટ આપ્યા પછી $7 નીચે આવ્યું અને $7 નીચે પડીને
એ પ્રોફિટમાં આવ્યું. પણ હું પેનિક થઈ ગયો હોત. ગમે એ ટ્રેડર થાય કે ભાઈ જેના અકાઉન્ટમાં $100 માત્ર રૂપિયા છે એના 10% લોસ ન કરી શકે. પછી બીજા ટ્રેડમાં પાછી એન્ટ્રી મળી, તમે એમાં $10નો પ્રોફિટ કર્યો અને આજે આપણે કર્યો 75 પીપનો પ્રોફિટ. બરાબર, 75 પીપ, ટોટલ 170 પીપનો પ્રોફિટ આપણે કરેલો છે અત્યાર સુધીમાં 2 દિવસની અંદર. તો બસ આજ માટે આટલો જ વિડીયો. તમને કાંઈ શીખવા મળ્યું હોય, કાંઈ જાણવા મળ્યું હોય તો મને કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને લાઈક કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા આવજો. અને ત્રીજી વસ્તુ કે આપણે ટેલિગ્રામની ચેનલ બનાવાય કે નહીં, મને ખાલી એકવાર કોમેન્ટ કરીને કહી દો, તો આપણે ટેલિગ્રામની ચેનલ પર આવા મસ્ત મસ્ત ટ્રેડ આપશું. તો બાય બાય. આજ માટે આટલું જ. કાલે મળીએ એક નવા મસ્તીના ગોલ્ડના ટ્રેડ સાથે. બાય બાય.